પોરબંદરની કુતિયાણા નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે, જેમાં કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીમાં ધારાસભ્ય કાંધલ જાડેજાની આગેવાનીમાં સપાએ જીત મેળવી. આજરોજ પાલિકાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી. કુતિયાણા નગરપાલિકાની પ્રથમ બેઠકમાં પ્રમુખ તરીકે શાંતિબેન ઓડેદરાની વરણી કરવામાં આવી. ઉપપ્રમુખ તરીકે કાંધલ જાડેજાના નાના ભાઈ કાના જાડેજાની વરણી કરાઈ. બેઠક બાદ ઉપપ્રમુખ કાના જાડેજાએ વિકાસ કાર્યોને વેગ આપવાની ખાતરી આપી. કુતિયાણામાંથી હિજરત કરી જતા રહેલા લોકોને પરત લાવવાની પણ વાત કરી. જીત બાદ કાંધલ જાડેજાએ મતદારોનો આભાર મનાય તે ચાય પર ચર્ચાએ લોકોને ઝડપથી વિકાસ કાર્યોનો લાભ મળશે તેમ વિશ્વાસ અપાવ્યો. જે મુજબ આગળ પણ વિકાસ કાર્યો કરવાની કાંધલ જાડેજાએ ખાતરી આપી દીધી. આજરોજ કુતિયાણા નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હોય તો સર્વાનુમતે અમારા પ્રમુખ તરીકે શાંતિબેન માધેભાઈ ઓડેદરા ચૂંટાણા છે અને ઉપપ્રમુખ તરીકે મારો નાનોભાઈ કાનાભાઈ કનુભાઈ જાડેજા ચૂંટાણા છે. હવે અમારી જે જવાબદારી છે અમે બધી પૂરી કરીશું. અમારે જે વચનો અમે આપેલા છે ચૂંટણીમાં એ બધા વચનો તમામ પૂરા કરીશું.